ભક્તિના ઘણા બધા પ્રકારો છે વાલા. 9 પ્રકાર વર્ણવ્યા છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. સારા માણસનો સંગ કરવો એ પણ ભક્તિ છે. એટલે તો વૈષ્ણવ ગળાની અંદર કંઠી નાખે, કપાળમાં તિલક કરે કે હું ધણી વાળો છું, મારો ધણી નક્કી છે. કપાળમાં તિલક કરવું એ બુદ્ધિની પૂજા છે, ભાવના છે. તો કથા સાંભળતા સાંભળતા તમે તમને ગોતો. આપણને જ્યાં સુધી આપણામાં પ્રેમ ન થાય ને ત્યાં સુધી આપણે બીજાને પ્રેમ કરી જ ન શકીએ, શક્ય જ નથી. એટલે પહેલા તો પ્રેમ આપણને થવો જોઈએ ને. એટલે બળે ભાગમાં નુસતન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. ખૂબ ભાગ્યના અંતે મનુષ્ય જન્મ મળે છે. ભગવાનની કથા સાંભળતા સાંભળતા એકાદી વાતને જીવનમાં સંક્રાંત કરો, એકાદી વાતને જીવનમાં ઉતારો. અને ઉતારેલી વાતથી આપણું જીવન કેમ વધારે સહજ બને, ઉતારેલી વાતથી આપણું જીવન કેમ સારું બને, એના માટેનો પ્રયત્ન કરો. સતત ને સતત એમાં તમે તમારા જીવનની સાથે રેચા પેચા રહેશો તો તમારું જીવન છે એ શ્રેયયુક્ત છે. બહુ મોટું કામ કરે છે કથા. કથાની એકાદી વાત આપણા જીવનમાં આવી જાય તો આપણું કલ્યાણ. તો શ્રવણનો ભેદ એટલે છે કે માત્ર સાંભળવા માટે નહીં, સાંભળેલી વાત જીવનમાં વધારે ઉતરે. મનનાદિ તથા તેના સ્થિર ચિત્તે કૃતમ વૃષમ, એનું મનન કરીએ. અને ઘણીવાર યાદ રાખજો વાલા, ઘણીવાર આપણા મનમાં વિચાર હોય 12:30 કથા પૂરી થઈ જવાની છે, અરે 12:15 થઈ ગયા, 15 મિનિટ માટે શું જવું. ઘણી વખત 15 મિનિટમાં એકાદી વાત એવી મળી જાય કે આપણા જીવનનો ઉદ્ધાર થઈ જાય. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. શબ્દ બ્રહ્મ છે, અને શબ્દ બ્રહ્મ છે એટલા માટે ઘણી વાર આપણે વોઇસ મેસેજ મોકલાવીએ ને સામેવાળાને, એ નેટવર્કમાં ન હોય તો ન આવે, પણ જેવો નેટવર્કમાં આવે એટલે તુરંત જ આપણને બતાવે. જો વિચારો, એક આ પ્રકૃતિમાં એક શબ્દને ફેંકો છો અને એ પ્રકૃતિના ફેંકાયેલા શબ્દો જ્યારે એક ઇન્સ્ટ્રુમેન્ટ એને પકડે છે અને એમાં તમને તો જવાબ આપતો હોય તો હૃદયનું ઇન્સ્ટ્રુમેન્ટ તો કેટલું બધું પાવરફુલ છે વાલા. જ્યાં કેટલા બધા મહાપુરુષોના શબ્દ આ બ્રહ્માંડની અંદર ઘૂમી રહ્યા છે. તમને એમ લાગે છે કે આ 7 દિવસે કથા પૂરી થઈ જાય પછી આ બાપાની આજુબાજુમાં શબ્દ નહીં હોય? હશે જ. બસ સાધના આપણી ટૂંકી છે એટલે આપણા કાનની અંદર એની ખબર નથી. પૂજ્ય મોરારી બાપુ કહે છે કે આજ પણ ધૂણામાંથી સુગંધ નીકળે છે, પણ આપણા નાકને શરદી થઈ છે, ભવરોગની, મહારોગની. આ વાતો કરતા જ હશે, નથી કરતા એવું નહીં સમજતા વાલા જરાય. સુરાપુરા બાપાનો અર્થ જ એમ છે કે જેણે પોતાના જીવનની અંદર કંઈક ક્રાંતિ કરી છે, જેણે પોતાના જીવનમાં બીજાના માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે, એ 100 વર્ષ સુધી પૂજાય, એનું નામ સુરાપુરા. આપણને સંભળાતું નથી, આપણને દેખાતું નથી કે એમાં એનો કઈ વાત. અહીંયા આવીને આપણે એમ કે ભાઈ તો પથ્થર હતો ખાલી, તો એ તો પથ્થર છે, પણ જો એની અંદર તમે તમારા ચિત્તને લગાવો તો એના શબ્દ બ્રહ્મ છે. મને પાકો ભરોસો છે કે આ કથા પૂરી થઈ ગયા પછી પણ આમાં કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ આવશે, આમાં કોઈ એવું શરીર આવશે તો એને કથાના શબ્દ સંભળાય જ, સંભળાય, વ્યર્થ જતું નથી, બધું સંભળાય જ છે. એટલે એ કહ્યું છે કે ખાલી ને ખાલી આપણે એને સાંભળવું નહીં, એનું મનન કરો, આમાંથી કંઈક શોધો. મેં ગઈકાલે પણ કહ્યું તો આજ પણ કહું છું, જીવન જીવવાની જડીબુટીનું નામ ભગવાનની કથા છે. રામ કથા સુંદર કર તારી,
સંશય બિહગ ઉડાવનહારી. સંશયોનો નાશ કરે છે ભગવત કથા. સાંભળતા સાંભળતા ક્યાંક ક્યાંક આપણે ક્યાં છીએ? આપણે આમ ભગવાનની કથામાં બધું લેવા જેવું જ હોય, પણ હવે આપણે 1 લીટરનું સાધન લઈને ગયા છે ને 5 લીટર એમાં ઠલવો તો છલકાઈ જાય. એટલે આપણે 1 લીટર પૂરતું જ એમાં લઈએ, બધું ન લઈએ તો કાંઈ નહીં, પણ એમાંથી 2-4 વાતો આપણા જીવનમાં ઉતરે તો શ્રવણનો ભેદ ખલાસ થાય છે. અહીં પણ કહ્યું કે બધા લોકો, ભાગવતમાં બહુ એક સુંદર મજાનો શ્લોક લખેલો છે, વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વ સ્મિનંદિન્નાવત્ત ભાવના. ભાગવતમાં બતાવ્યું છે ભગવાનની કથા સાંભળતી વખતે તમને જેણે ભગવાનની કથા સંભળાવવાનો નિર્ણય કર્યો છે એ ભગવાનની કથા ઉપર, એ ગુરુના વાક્ય ઉપર ભરોસો રાખવો જોઈએ. વિશ્વાસો ગુરુ વાક્યેષુ. અને એ પ્રમાણે તો ભગવાનની કથા સાંભળીએ, દીન ભાવ અંદરથી આવવો જોઈએ. દીન ભાવ આવે તો ભગવાનની કથા સાંભળીએ. પોતાના મનના દોષને જોવાના કથા સાંભળતા સાંભળતા, કેટલું સાચું છે કેટલું ખોટું છે. આ ભણેલા છોકરાઓ હશે ને ખબર હશે કે 10મા ધોરણની 12મા ધોરણની સારી એક્ઝામ આપીને બહાર નીકળે ને પછી પેપર સોલ્વ કરે, પછી માર્ક મૂકે કે આનો જવાબ મેં આપ્યો છે, આમાં 15માંથી 5 તો આવશે જ, અને પછી ટોટલ મારે કે ભાઈ 100 માર્કનું મેં આ પેપર હતું, એમાં મારા પ્રમાણે આમાં 70 આવે. બધા એમ અમે હતા ત્યાં એવું કરતા, હવે તો કોને ખબર, પણ એવું કરે ખરા. એમાં કથા સાંભળતા સાંભળતા પેપર સોલ્વ કરો, કેટલા માર્ક આવશે આપણને, શું આનું પરિણામ આવશે. અને એવું જરાય મનમાં કોઈ રાખતા નહીં કે ભગવાનની કથા સાંભળીએ, ઉપરથી વિમાન આવે ને આપણને લઈ જાય રામ કયો. એમ વિમાન આવે નહીં ને એમ આપણે જઈએ. આ બાજુ વિમાન ઉતરે ને તો આ બાજુથી ભાગી, હું તો ભાગી જાઉં, બીજાની ખબર નથી. આપણે તો 100 વર્ષ જીવવું છે, હજી તો 53 જ થયા છે, 48 બાકી છે. અને ભગવાન તો લોન આપતા હોય ને તો 10 વર્ષ ઉપર જતું રહેવું છે. જીવો, મજા કરો. ભગવાનની કૃપાથી આ ઇન્સ્ટ્રુમેન્ટ મળ્યું છે, આ શરીર મળ્યું છે. ભગવાન આગળ માગ્યું ત્યારે મળ્યું છે. ગીતા કહે છે શુચિનામ શ્રીમંતે ગૃહે યોગ ભ્રષ્ટાભિજાયતામ. ઘણા બધા પુણ્યના પ્રતાપે આપણને શ્રેષ્ઠ સૂચિ મળી છે, આપણને શ્રીમંતાઈ મળી છે. શ્રીમંતાઈ એટલે પૈસો નહીં, યાદ રાખજો. પૈસા તો આવે ને જાય, એ થોડા ટકવાના છે. પૈસાને શાસ્ત્રમાં પાણીનું વેણ કીધું છે. તમે એક વખત ખોબો પાણીનો ભરો ને પછી બીજો ખોબો ભરો ત્યારે પાણી બદલી જાય. એમ સંપત્તિ તો આવવાની જવાની. આ સંપત્તિથી આપણે શું કર્યું, આ સંપત્તિથી આપણે શું ઉપયોગ કર્યો. સાચી સંપત્તિ માણસની કોઈ હોય ને તો એ સંસ્કાર છે. ગઈકાલે પણ મેં ચોપાઈ ગાઈ હતી, પુનઃ આજ ફરી વખત તમારા કાનમાં નાખું. જહાં સુમતિ વહાં સંપત્તિ નાના, જહાં કુમતિ વહાં વિપત્તિ વિધાના.